જેસરના ચિરોડા ગામે પોલીસ ટીમ પર હુમલો, 112 હેલ્પલાઇનનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચિરોડા ગામે આજે પોલીસની ટીમ પર હુમલાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। આ હુમલામાં ઇમરજન્સી હેલ્પલાઇન 112ના ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ચિરોડા ગામે કોઈ બાબતે બબાલ થઈ હોવાનો કોલ 112 હેલ્પલાઇન પર મળ્યો હતો। આ કોલના આધારે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ જ્યારે ગામમાં તપાસ કરી રહી હતી ત્યારે એક અસ્થિર મગજના વ્યક્તિ દ્વારા પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં વાહનના ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક વધુ સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ચિરોડા ગામે દોડી આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા હુમલો કરનાર અસ્થિર મગજના યુવકને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જો કે હાલ ગામમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે।